મિત્રો, રાધે વેડિંગ બેડિયા આપનું સ્વાગત છે. અને આપણે આજે હેન્ડ બેન્ડિંગ મશીન જે હતો પ્રેસ આપણી પાસે, તે પ્રેસમાં આપણે કમ્પ્લેટ પાવર બેસાડીએ છીએ, જે સુરેશભાઈ ગોંડલથી બેસાડવા આવ્યા છે. જે હું તમને બતાવીશ. જો આ રીતે કમ્પ્લેટ જેક ફિટિંગ કરી નાખ્યા છે અને જેક અને મોટર પણ ઉપર લગાવી દીધી છે. અને જો આ નળીઓનું આપણે જે ઊંચું નીચું કરવાનું આવે છે, જે હેન્ડલ પણ આપણે લગાવી દીધું છે. અને જો આ રીતે કમ્પ્લેટ બેન્ડ નળિયું કરે છે અને બેન્ડ લગાવી અને બંને જેકનું એક કનેક્શન આપે છે, જેથી કરીને આગળ પાછળ જેક ઊંચા ના થાય એ માટેનું છે. તો આ રીતે કમ્પ્લેટ ફિટિંગ કરે છે. જે આખો વિડીયો હું તમને બતાવીશ ઠેઠ સુધીનો. અને જો હવે આપણે આ રીતે જે છે એમાં મોટરમાં પણ આપણે પંપ જે આવે છે ઓઇલનો, એ પંપમાં પણ નળી બેન્ડ કરીને લગાવી દીધી છે. જે આ રીતની નળી છે, તમે જોઈ શકો. અને સુરેશભાઈ જે આપણે લાગ્યો હતો તે પણ આ રીતે બનાવે છે. જ્યાં કમ્પ્લેટ એટલે કામ પહોંચ્યું આપણે. અને જો હવે આ પાછળના સપોર્ટ પણ લગાવી દીધા છે. જે આવડા 2 સપોર્ટ નીચે લગાવ્યા છે તે સપોર્ટમાં, જેથી કરીને જેક આગળ પાછળ ઊંચો ન થાય એ માટે આ જેકની પાછળ આપણે સપોર્ટ માર્યા છે. જે બી પાછળ બુશિંગ બેસાડ્યા અને શક્કર પણ બેસાડી દીધા છે. ને લાલભાઈ આપણે વેલ્ડિંગ મારે છે. જે આ રીતે શક્કર છે કમ્પ્લેટ, અને 2 સપોર્ટ આપેલા છે, જેથી કરીને આગળ પાછળ જે ઊંચું ન થાય તો બેન્ડ સારી રીતે વળે. અને હવે આપણે સ્ટાર્ટિંગ કરીએ છીએ. જો સુરેશભાઈ ઓઇલ પણ લગભગ નાખે છે. જો આપણે આમાં કમસે કમ 20થી 25 લીટર ઓઇલ આવે છે. જે ઓઇલ પણ આપણે નાખે છે સુરેશભાઈ. અને આપણે ચાલુ કરવાનું છે. આગળ હું તમને બતાવીશ. હવે આપણે આ ઓઇલ નાખીને ચાલુ કર્યો છે, ચેક કરે છે કમ્પ્લેટ. અને લાલભાઈ પતરા પણ આપણે લેવા છે, તો પતરા વાળીને પણ આપણે ચેક કરી લઈએ એવી રીતે બેન્ડ લાગે છે. જો આ પતરાનું કાયદેસર આપણે એક ફર્મો બનાવવાનો છે. તે જો બેન્ડ લાગે છે, જો આ રીતે. અને લાલભાઈને પણ ફોન આવી ગયો છે, ફોનમાં વાતો કરે છે. જે આ રીતે કમ્પ્લેટ ઘૂંટી લગાવી અને હું તમને બતાવીશ કેવી રીતે કમ્પ્લેટ આપણે જેક ચાલુ થઈ ગયો છે. એ સુરેશભાઈ ગોંડલવાળાએ આપણો પ્રેસ બનાવ્યો છે. તો કામ પણ આપણે તેમનું સારું છે. અને આપણે ઘૂંટી પણ કમ્પ્લેટ લગાવે છે, જે હું તમને આગળ આખો ફર્મો બતાવી. જો આ પતરાનો આપણે ફર્મો કમ્પ્લેટ બનાવી નાખ્યો છે. અને લાલભાઈ ચેક પણ કરે છે. જો આ કમ્પ્લેટ થઈ ગયો છે, તો આપણે આ પ્રેસનું કામ સારું છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આગળ વિડીયો જે મૂકું તો તમારી સુધી પહોંચી જાય. તો મળીએ આગલા વિડીયોમાં.